બનાસકાંઠાના ડીસા તાલુકાના ભડત ગામેથી એક ભક્તિમય અને પાવનકારી સમાચાર સામે આવ્યા છે, જ્યાં રામેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન થઈ છે। સમસ્ત વાઘેલા જાગીરદાર પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં સંતવાણી, લોક સાહિત્ય અને ધાર્મિક કાર્યક્રમોની રસધારા વહી હતી। હવે જોઈએ આ સમગ્ર ઉત્સવની વિગતવાર ઝલક। ડીસા તાલુકાના ભડત ગામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરનો प्राण प्रतिष्ठा महोत्सव छेल्ला 3 दिवसथी श्रद्धा अने उल्लासना माहोलमां उजवायो हतो। समस्त वाघेला जागीरदार परिवारना आयोजन हेठळ योजायेला आ धर्ममय कार्यक्रमने श्री श्री 1008 गुरु चंदनगिरी बापुए तेमना आशीर्वचन द्वारा पावन कर्यो हतो। त्रिदिवसीय महोत्सवना प्रथम दिवसे एक भव्य संतवाणी डायरानुं आयोजन थयुं हतुं, ज्यारे बीजा दिवसे लोक साहित्यकार अनूपसिंह वाघेलाए पोताना वक्तव्यथी श्रोताओने मंत्रमुग्ध कर्या हता। आ प्रसंगे विविध धार्मिक कार्यक्रमोनी साथे विशाळ संख्यामां भक्तो माटे डायरा अने भोजन प्रसादनुं पण आयोजन करवामां આવ્યું હતું, જેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો। આજે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શાંતુસિંહ વાઘેલા, બહાદુરસિંહ વાઘેલા, જન્માનસિંહ વાઘેલા, રામસિંહ વાઘેલા અને ગમનસિંહ વાઘેલા સહિત સમગ્ર ગામના વાઘેલા જાગીરદાર પરિવારના સભ્યોએ આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। કે